નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ 22/11/2024 વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે। તો બજાર ભાવ જોઈ લઈએ। ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો, કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે। અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે। ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ। તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની, તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર 1130થી 1503 રૂપિયા, જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર 1200થી 1530 રૂપિયા, વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર 1250થી 1515 રૂપિયા, રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર 1340થી 1498 રૂપિયા, જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર 1081થી 1540 રૂપિયા, ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર 1151થી 1496 રૂપિયા, અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર 950થી 1514 રૂપિયા, જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર 1300થી 1475 રૂપિયા, બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર 1410થી 1530 રૂપિયા, માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર 1420થી 1555 રૂપિયા, ધારી માર્કેટિંગ યાર્ડની અંદર 1206થી 1431 રૂપિયા, બગસરા માર્કેટિંગ યાર્ડની અંદર 1200થી 1550 રૂપિયા, જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર 1300થી 1531 રૂપિયા, હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર 1350થી 1510 રૂપિયા, સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર 1385થી 1500 રૂપિયા, ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર 1200થી 1555 રૂપિયા, ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર 1351થી 1466 રૂપિયા, તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર 1430થી 1485 રૂપિયા, વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર 1210થી 1466 રૂપિયા, કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર 1360થી 1528 રૂપિયા। તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ। જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો। જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે। વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।